હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો ને? જો આજે આપણે બનાવવાના છે આ નૂડલ્સ. તો નૂડલ્સ બનાવવા માટે આપણે બધું વેજીટેબલ્સ કટિંગ કરી લીધું છે. કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, ગાજર અને આ લસણ, અને સાથે સાથે પાણી પણ ગરમ મૂકી દીધું છે. એમાં 2 ચમચી તેલ નાખી દીધું છે. પછી પાણી ઉકળી ગયું એટલે એમાં નૂડલ્સ બાફી લેવાના છે 5-10 મિનિટ માટે. એમાં તેલ નાખ્યું છે એટલે ચીપચીપા નહીં બને, એટલે મસ્ત મજાના નૂડલ્સ બફાઈ ગયા. પછી એને ચાયણીમાં કાઢીને 1 ચમચી તેલ નાખ્યું એટલે વધુ ચીકાશ ન પકડે. પછી એનો વઘાર મારી દીધો. પછી ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ બધું નાખી મસ્ત મસાલો બનાવીને તૈયાર કર્યો. પછી એમાં બાફેલા નૂડલ્સ નાખી દીધા અને પછી એને મસ્ત હળવી 2 ચમચાની મદદથી હલાવી નાખવાના, એટલે એ તૂટે નહીં. નૂડલ્સ તો લાંબા હોય, નોન સ્ટિકી હોય તો જ ખાવાની મજા આવે. તો આપણા મસ્ત મજાના નૂડલ્સ બનીને થઈ ગયા છે તૈયાર. અને પછી આખા પરિવારને પહેલી વખત નૂડલ્સ બનાવી અને બધાને મજા આવી ગઈ. બધાએ એકસાથે મળીને જમવા બેસી ગયા. મોર મિની વ્લોગ્સ માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો.